હું ઈશ્વરીય મહાદેવ મારા ઘરથી અહીંયા 10.5 કિલોમીટર થાય. 30 દિવસ હાલીને આવું આખો શ્રાવણ મહિનો, અને આ 34મું વર્ષ છે હું અહીંયા શ્રાવણ મહિનો ઈશ્વરીય મહાદેવ હાલીને આવું છું. આ શ્રાવણ માસમાં તમે કઈ કઈ પૂજા વિધિ કરો છો, કઈ કઈ સેવા કાર્ય કરો છો, તેના વિશે? હું અભિષેક કરું છું બધા માટે, જે મારા મિત્રો હોય, જે ફેમિલીમાં ગ્રુપમાં હોય, કે બીમાર હોય, સાજા સવરા હોય, ફેમિલી પ્રોબ્લેમ, કોઈના મેરેજ નહોતા, કોઈને સંતાન હોય, એના તો અભિષેક કરું છું. એના નામ લઈ અને અભિષેક કરું. અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સોમનાથ મન બુદ્ધિના ભિક્ષુ વૃદ્ધો પગને લઈ જતો હતો. આ વખતે મારું 21મું વર્ષ છે કે હું સોમનાથ અને વૃદ્ધોને લઈ જાઉં છું, અને 230 વૃદ્ધો છે એને લઈ જાઉં છું. પણ એટલી મારી સંખ્યા વધારે છે કે મારી પાસે એટલી કેપેસિટી નથી, એટલે જેટલા થશે હું એટલા લોકોને હું સોમનાથની યાત્રા કરાવીશ. ધંધો કરવો, પ્રેમ ભાવના રાખી તો છે, બધા ઈશ્વર અલ્લાહ એક જ છે. ત્યારે દરગાહે ગેમન સાબીર, હાજી અલી, અજમેર શરીફ કેટલું માણા જાય છે, બધા હિન્દુ જાય છે. તો કોઈ દી એવું છે ગણપતિ બાપામાં જાય છે, તો આ પણ એવું જ છે ને કે આપણા મંદિર છે, બધાને માની અને બધા એક ધર્મ એક છે.